દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં થાળા સંજેલી સંગાળા ફળિયામાં રહેતા શ્રી આમસિંગભાઈ વેલજીભાઈ સંગાળાને વીજ કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ થાળા સંજેલી સંગાળા પરિવારમાં રહેતા શ્રી આમસિંગભાઈ વેલજીભાઈ સંગાળાને શરીરમાં વીજ કરંટ લાગતા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જાણવા મુજબ તેઓ પોતાના માલિકી જમીનમાં પાકા ધાબાવાળું મકાન હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે। મકાનનો સ્લેબ સુધી કામગીરી થયેલ છે। આ નવીન મકાન માલિક શ્રી આમસિંગભાઈ વેલજીભાઈ ધાબા પર પેરાસીટની કામગીરી કરવા ધાબા પર ચડી પેરાસીટનું કામ કરતા ઊભા થતા ધાબા પર વીજળીના તાર પસાર થયા હતા। મકાન બાંધકામ કરતા પહેલા વીજળીના થાંભલા કે વીજ તાર હટાવવામાં આવ્યા ન હતા, જેથી ઊભા થતા માથાના ભાગે વીજ કરંટ લાગતા ધાબા પરથી પટકાતા હાથમાં અને પગમાં ઈજા થતા સારવાર અર્થે સરકારી વાહનમાં સંજેલી તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવેલ હતા અને વધુ સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આજુબાજુ ઘરમાં તેમજ વીજ કરંટ ભોગ બનનાર વ્યક્તિના નવીન મકાન પર થયેલ વીજળીના તાર પસાર થાય છે, તો સરકારશ્રીના નક્કી કર્યા ધારાધોરણ નિયમ અનુસાર આ ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ભવિષ્યમાં મોટી હોનારત ન બને તે માટે થાંભલા તેમજ વીજ તાર હટાવવા લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર કપિલ બારિયા સાથે કેમેરામેન વિજય ચરપોટ સંજેલી।